રાજકોટમાં રીલ્સની ઘેલછામાં યુવાનો બેફામ બન્યા છે। જામનગર હાઈવે પર અમુક યુવાનો જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા। સર્પાકાર બાઇક ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા। જોખમી સ્ટન્ટ કરતા યુવાનોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે। કડક કાર્યવાહી કરવા છતાં પણ આ નબીરા સુધરવાનું નામ નથી લઈ રહ્યા। તો કડક કાર્યવાહી કરવાની ખાસ હવે જરૂરિયાત એક ઊભી થઈ છે। જે રીતે જામનગર હાઈવે પર આ યુવાનો સ્ટન્ટ કરતા જોવા મળ્યા। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આપ જો કેટલી જોખમી રીતે આ યુવાનો તેમનું વાહન ચલાવી રહ્યા છે। સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઋષિ, ફરીવાર જોખમી સ્ટન્ટના વિડીયો વાયરલ થયા છે। હવે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર દોડતું થશે અને ત્યારબાદ કાર્યવાહી, પરંતુ જે રીતે આ ઘટના સામે આવતી હોય છે આટલા સમય સુધી જો એ લોકો ટ્રાફિક પોલીસની અહીંયા જે જવાબદારી જે છે એ જવાબદારી કોણ નક્કી કરશે? આટલા સમયથી જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે, આ સર્પાકાર આકારે આ રીતે બાઇક ચલાવી રહ્યા છે, તેમનું વાહન ચલાવી રહ્યા છે, તો પહેલેથી જ શા માટે કોઈ પ્રકારની જવાબદારી લઈને આ યુવાનોને અટકાવીને કાર્યવાહી શા માટે ન કરવામાં આવે? જામનગર રોડ પરનો આ વિડીયો છે અને જામનગર રોડ પર જ અનેક વખત સ્ટન્ટના વિડીયો વાયરલ થાય છે। ટ્રાફિક પોલીસ માત્ર ને માત્ર ઉઘરાણા અને દંડ આપવામાં જ વ્યસ્ત હોય એ પ્રકારની આ ઘટનાઓ સામે આવતી હોય છે। અનેક વખત રૂપિયા લઈને રેસ લગાડતા હોય તેવા વિડીયો પણ વાયરલ થયા છે, પરંતુ હંમેશા વિડીયો વાયરલ થાય ત્યારબાદ જ પોલીસ એક્શનમાં આવતી હોય છે। પરંતુ એ પહેલા પોલીસ જો સતર્કતા દાખવે અને આવા આવારા તત્વો સામે સખ્ત કાર્યવાહી કરે તો ભવિષ્યમાં આવા એક પણ પ્રકારના જોખમી સ્ટન્ટના જે વિડીયો છે તે સામે ન આવે। પરંતુ જે રીતે જામનગર રોડની આ ઘટના છે તે ઘટનામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે સ્ટન્ટ કરનાર વ્યક્તિઓ છે પોતે તો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, પરંતુ અન્ય પણ જે વાહન ચાલકો છે તેના જીવ પણ જોખમમાં મૂકવાય તે પ્રકારના સ્ટન્ટના દ્રશ્યો છે। ખરેખર પોલીસે સતર્કતા દાખવીને પહેલેથી કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। જી, આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ।